જાકાલીન ઘરે વઈ જાવ ને મસ્તી તો હાલ તું હકાઈ લે ને હું વાહે બેવું હાલ હાલો હાલ શીખવાડું ચાલ એક મારું માર કીક નત મારવી ને અહીંયા સેલ હે જો અહીંયા ચાવી લગાડ ને હાલે ચાવી આપું તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો ને સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો જો મિત્રો, કાલે વરસાદના કારણે આપણે અહીંયા રાજકોટમાં જ રોકાઈ ગયા હતા અને ઘરે ગયા નહોતા, કારણ કે થોડુંક મોડું થઈ ગયું હતું ફંક્શનમાં અને પછી ત્યાં ઘરે ગયા નહોતા. તો હવે ઘરે જવાનું છે અત્યારે. તો અત્યારે ગાર્ડનમાં આવ્યા હતા, તો ગાર્ડનમાં થોડીક રીલ શૂટ કરવાની હતી, તો રીલ શૂટ કરવા આવ્યા હતા. અને મેડમ તમે બે શબ્દ કંઈક બોલશો? તો ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને. અને આજે મારે રીલ્સ ઉતારવી હતી, તો અમે આવ્યા છીએ બગીચામાં અને જોઈ લો બગીચામાં કેટલા બધા લોકો છે. જોઈ લ્યો બગીચામાં બધા આમ રમે છે આમ, ને કેવું મસ્ત મજાનું વાતાવરણ છે, તમે જોઈ લ્યો આ બગીચામાં. અને મેડમ જોઈ લ્યો અહીં બેઠા છે, નહીં મેડમ? તો ચાલો ફટાફટ રીલ્સ ઉતારી લેવાની છે, નહીં મેડમ? હા, પછી ઘરે જવાનું છે અમારે. તો કંઈ નહીં મિત્રો, ચાલો ફટાફટ રીલ્સ ઉતારી લઈને પછી જવાનું છે ઘરે. અને તમે જો કેવું મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે. જોઈ લ્યો આ બાજુ બિલ્ડિંગ છે મસ્ત મજાની, તો અહીંયા રીલ્સ ઉતારશે ને આ બાજુ પણ કેવું મસ્ત મજાનું વાતાવરણ છે બધી બાજુ જોઈ લ્યો. ને આ વરસાદના કારણે જોઈ લ્યો આમાં રસ્તામાં પાણી ભરાઈ ગયેલું છે. અને મેડમ અહીંયા છે, હવે એમ કહે છે કે રીલ્સ ઉતારવી છે, નહીં મેડમ? તો ચાલો કંઈ નહીં મિત્રો, રીલ્સ ઉતાર લઈએ. તો જોઈ લો મિત્રો, ઘણી રીલ્સ ઉતારી લીધી ને તોય હજી મેડમને રીલ્સ જ ઉતારવી છે. રીલ્સું અત્યારે ગોતે છે, જોઈ લ્યો. અને કોપીરાઇટ આવશે સોંગમાં, મારે દૂર રહેવું પડશે. તો જોઈ લ્યો મેડમ રીલ્સું ગોતે છે અને સોંગ ગોતે સારા સારા રીલ્સના. તો એ ગોતે અને આપણે અહીં બ્લોગ શૂટ કરી. તો એ જોઈ લ્યો આવડી ગયું. હા, જોઈ લ્યો આવડી ગયું એમ કે છે. એકવાર એક્શન કરી તો આમાં બતાવી દેતો. જોઈ લ્યો જોઈ લ્યો મેડમ ને રીલ્સ ની શૂટ ઓલી આવડી ગઈ છે એક્શનનું. તો અમે રીલ્સ શૂટ કરી લઈ પછી મળીએ. તો ચાલો કંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં જોતા રહેજો, આગળ મળીએ. તો ચાલો બાય બાય. તો જોઈ લો મિત્રો, રીલ શૂટ કરી લીધી છે અને મેડમ હવે બહુ હરખાય છે. અને જોઈ લો ચશ્માનું છે આ, ને ચશ્માવાળી એકય રીલ શૂટ કરી નથી ને ચશ્મા લાવી, બોલો. અને મારે શું કેવું, તો તડકામાં પહેરવા લાગ્યા. કારણ કે મિત્રો ચશ્મા જે રીલ્સમાં ઉતારવાના હતા ને એમાં પહેર્યા નહીં, ને પછી છેલ્લે લાસ્ટમાં જે ચશ્માવાળી નહોતી ને એમાં પહેર્યા. તો મેં કીધું આમાં સારું નહીં લાગે, એટલે ચશ્માવાળી એકય રીલ્સ ઉતારી નહીં. અને મેડમને હું હવે જઈશી ઘરે. જોઈ લ્યો આપણી ફરારી અહીંયા પડી છે, હવે જઈશી ઘરે. ને મેડમ થઈ ગયા તૈયાર, નહીં મેડમ? તો હવે હાલ્યા જઈશું ને ઘરે. તો જોઈ લ્યો આવો કંઈક બગીચો હતો, હું તમને બતાવું અંદરથી. જોઈ લ્યો જેટ. તો કંઈ નહીં, ચાલો હવે નીકળીએ ઘરે. તો ઘરે જઈશી, તો ઘરે જઈને જ મળશી. કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. મેડમ તો જોઈ લ્યો કેટલી ઉતાવળ છે. બસ એમ થાય છે કે હું જાકાલીન ઘરે વઈ જાવ ને મસ્તી. તો હાલ તું હકાઈ લે ને હું વાહે બેવું હાલ હાલો હાલ શીખવાડું ચાલ હાલ. જોઈજો કાંઈ નહીં મિત્રો, ચાલો એ હકાવે. જોઈજો એ એક મારું માર કીક નત મારવી ને અહીંયા સેલ હે જો અહીંયા ચાવી લગાડ ને હાલે ચાવી આપું. એટલે ચાવી પડી ગઈ શું? આલે ચાવી મારા લાવી ઠેલી હું રાખું, નકર તું ક્યાંક જીકીશ. લાવ ઓલી ઠેલી જબલું લાવ. મને બીક લાગે છે. લ્યો બસ જોઈ લે મિત્રો, ફટ્ટું છે એ બીક લાગે છે. તો કઈ નહીં મિત્રો, ચાલો હવે આગળ મળીએ. કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. તો જઈ લો મિત્રો, અનિલ સાથે પ્રેન્ક કરી નાખ્યો મેં. મારી સાથે કે તારી સાથે? ફટ્ટુસ બની ગઈ. બધા એમ કે આ તો ફટ્ટુસ છે. શીખવાની છે પણ એક્ટિવા પહેલા શીખાય. બધાને કહીએ કઈ નો મોટો લાડુ ખાય, નાના લાડુ શીખવા. હા તે હાલ તને નાનો લાડુ આમાં શીખવાડી કરી દઉં, નાનો લાડુ. હાલો તો કંઈ નહીં મિત્રો, ચાલો આગળ મળશે. હવે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. બાય બાય. તો જો મિત્રો, આપણે રાજકોટથી નીકળી ગયા છીએ અને અત્યારે હાઈવે ઉપર છીએ આપણે, કુવાડવા રોડ ઉપર. તો હવે જવાનું છે ઘરે. અને મેડમ જોઈ લ્યો હવે જવાનું છે ને ઘરે. તો જોઈ લ્યો મેડમે કપડાં પણ બદલી લીધા છે, કારણ કે અને પવન એટલો છે. અને જોઈ લ્યો એના વાળ કેવા થઈ ગયા, ઉડી ગયા. હા. તો મિત્રો અમે જવાનું છે ઘરે અને એને કપડાં બદલી લીધા, કારણ કે અમારે અહીંયા તો સાડી જ પહેરવાની હોય, બીજા કપડાં કંઈ એલાઉડ નથી. એટલે ચાલો હવે ઘરે જઈને જ મળશી. તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. નહીં મેડમ? હા, શું
ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહ્યો. ઓકે બાય બાય. તો જો મિત્રો પહોંચી ગયા હતા થાન અને ભૂખ લાગી ગઈ હતી તો આવી ગયા હતા વડાપાવ ખાવા. હું ને મેડમ હા જોઈ લો વડાપાવ ખાવા આવી ગયા હતા ને વડાપાવ ખાઈ લી પછી મળીએ. તો ચાલો આગળ મળશી. વડાપાવ ફટાફટ ખાઈ લી કારણ કે ભૂખ લાગી ગઈ તો ખાઈ લી. તો જો મિત્રો વડાપાવ ખાઈ લીધા અને મેડમ પીવે છે પાણી. ધરાઈ ગઈ ને જોઈ લો ધરાઈ ગઈ કારણ કે નીકળ્યા હતા ને ત્યારે ભૂખ લાગી હતી તો ખાવા આવ્યા હતા અને હવે વડાપાવ ખાઈ લીધા અને હવે ઘરે જવાનું છે નહીં. ચાલો ઘરે જાય છે ને તો ચાલો ઘરે જઈને જ મળીએ નહીં. પછી કેવી મજા આવી મને તો વડાપાવ. હા મોઢું મલકાય હલકા એ તો થોડું જેવું લાગે, તરબૂચ જેવું. તરબૂચ જેવું. સારું હાલ ઘરે જઈને જ મળશે નહીં. તો જોઈ લો મિત્રો પહોંચી ગયા ઘરે અને મમ્મી જોઈ લે દહીંનું કરે અને હાલો ખલેલા લાવ્યો હતો મારી હાટો જોઈ લ્યો. અને આ જોઈ લ્યો ટ્રોફી મેડમે કાઢી છે. જો મને આવું મેડું આરું મેલું લે પગે લાગી. જોઈ લ્યો મમ્મીને પગે લાગી અને મમ્મીને બતાવી. મમ્મીને જોવા તો દે. જોઈ લો જોઈ લે મમ્મી જોવે છે ટ્રોફી. તો કઈ નહીં મિત્રો ચાલો પછી મળશે કારણ કે થાકી ગયા છે. જોઈ લ્યો કેટલા લબાચા હતા ગરમ મસાલો નહીં. તો જો મિત્રો મારા ભાભી ટ્રોફી જોવા આવ્યા છે ને જો ટ્રોફી જોવે અને શું કયો તમે એકવાર કયો તો કોંગ્રેચ્યુલેશન જો એકવાર હજી એકવાર ના એકવાર કયો તો એકવાર કયો તો એકવાર કયો ને શું એને કયો એકવાર કયો મજા આવે છે પણ જઈ લ્યો. તો મારા ભાભી ને કોંગ્રેચ્યુલેશન નથી બોલતા આવડતું ને કે આ કઈક બોલે બીજું હજી એકવાર તમે તો અભણ માણસ કહેવાય. અમને તો બોલતા આવડે ને તમારે ઘરે થેન્ક યુ ને ઓકે ને હાય ને બાય એવું બધું બોલતા આવડતું. જઈ લ્યો ને ક્યાં એમ કહેવાય અરે થોડોક મારા ભાઈ ને આટા કમ છે એવું બોલતા રહેજો. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ કહી દે થેન્ક યુ. થેન્ક યુ. તમને કોંગ્રેચ્યુલેશન. મને છે નું તને કોંગ્રેચ્યુલેશન. તો જો મિત્રો મેડમ થાય છે તૈયાર કારણ કે જવાનું છે વિડિયો ઉતારવા. આપણે જવાનું છે વિડિયો ઉતારવા તો આપણે તૈયાર થઈ ગયા. તો જોઈ લ્યો મેડમ થઈ ગયા છે તૈયાર અને જોઈ લ્યો આપણે આમાં પણ આપણો થોડોક આઈફોન બતાવી દઈ અને ન્યુ બ્રાન્ડેડ કવર છોડાયું છે આમાં બતાવી બતાવે જોઈ લ્યો કારણ કે આવું કંઈક ન્યુ બ્રાન્ડેડ કવર છોડાયું છે ડોગવાળી ડોગ વાળું નહીં. તો ફેમિલીએ જોઈ લીધું છે ને રાધી મેડમ આમાં દેખાય છે એવો તો સાઈડમાં વહી જાઓ સાઈડમાં વહી જાઓ કેમ અક્ષુડો આવ્યો તમારી નામ શું લેવાયો ઓહો કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ કે થેન્ક યુ. જોઈ લે મેડમ થાય છે તૈયાર અને હવે જવાનું છે અમારે ફરમાઈશના વિડીયો બનાવવા. તો ફરમાઈશના વિડીયો બનાવવા જઈશે અને વાળ જોઈ મારા પણ એવા થઈ ગયા છે કુરકુરિયા જેવા. તો એ પણ હમણાં સરખા કરી લઈને પછી ચાલો ત્યાં જ મળીએ. કન્ટિન્યુ લોક જોતા રહેજો. ત્યાં સુધી બધાને બાય બાય. તો જો મિત્રો મેડમ થઈ ગયા છે રેડી થઈ ગઈ. તો રેડી થઈ ગયા છે અને આપણે પણ રેડી થઈ ગયા. અને મિત્રો તમને કહી દઉં કે આ કવર અને આનો કાચ કેટલો મોંઘો હોય. ખાલી આ કવર ને કાચ લેવીને તો એમ થાય કે ના કવર ને કાચ ના બદલાવાય એવું થઈ જાય. ખાલી આનું કવર અને કાચ આવી ગયું છે આપણે કેટલામાં આવ્યું ચાલો નથી કેવું અત્યારે નથી કેવું પછી ક્યારેક કહીશી કે કવર ને કાચ બી કેટલામાં આવે છે અને જોઈ લ્યો. હાલો તો જઈશી ને ના કઈ નહીં મિત્રો ચાલો આગળ મળશી. કન્ટિન્યુ લોક જોતા રહેજો. બાય બાય. તો મિત્રો અમે બધાય જમવા બેસી ગયા. અહીંયા મેડમ અહીંયા મારા મમ્મી
અહીંયા મારો ભાઈ અને અહીંયા રિંકુબેન ને તો અને જોઈ વહુ બટા. હા બહુ તો જો આજે બનાવે છે ભજીયા. મેડમે આજે તો હરખમાં ને હરખમાં ભજીયા બનાવી નાખ્યા, પણ આજે કજિયા ન કરે તો સારું છે. હરખમાં ને હરખમાં ભજીયા તો બનાવી નાખ્યા નહીં મેડમ? બાએ બનાવ્યા. બાએ બનાવ્યા તો બાને આજ હરખ વધુ છે કે આજ મેડલ લઈને આવી છે ને તો કે મારે ભજીયા ખવડાવવા. મને એવું જ લાગે બા કે ભજીયા જ બનાવવા એટલે જ બનાવે લાગે. અને આ ભાઈ જોઈ લ્યો. નહીં ભાઈ આવી ગયા. તો કઈ નહીં મિત્રો, ચાલો હવે જમી લઈ પછી મળશી. અને ભજીયા મસ્ત મજાના હે, જમી લઈ તો કઈ નહીં, ચાલો આગળ મળશી. મિત્રો 2 દિવસથી રાજકોટ ગયા ને તો થાકી રહ્યા હતા અમે, બહુ રખડીને, વરસાદે હતો ને એવું બધું હતું, અને રીલ્સે ઉતારીને ઘણા વિડીયો ઉતાર્યા ને એવોર્ડ લીધો ને મેડમે. નહીં મેડમ? તો મેડમ કેટલા હરખમાં હતા? હરખમાં તો હોય ને એવોર્ડ મળે એટલે. જોઈ લ્યો મારે મેડમ, તો ફર્સ્ટ એવોર્ડ છે આખી જિંદગીમાં. જિંદગીનો પહેલો કોઈ એવોર્ડ. દિન એવોર્ડ જ નથી લીધો હાથમાં, આ વખતે વળી મને જ નહીં લે. તો કંઈ નહીં મિત્રો, ચાલો હવે અમારો વ્લોગ અહીંયા એન્ડ કરીશું. જો અમારો વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. અને મળીએ ફરીથી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજીને જય શ્રી કૃષ્ણ. આપને હર હર મહાદેવ. તો બધા- મારે એક બોલવું છે શું બોલવું છે? કે નહીં ગુડ મોર્નિંગ નહીં, બધાને ગુડ નાઇટ ને જય માતાજી. ને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. અને હવે આપણે રોજ ડેઈલી એક વ્લોગ આવશે, કારણ કે હવે અમે વ્લોગ બનાવવાના છીએ. એટલે તો બધાને બાય બાય, જય માતાજી. ગુડ નાઇટ.